તો આ છે સાળંગપુર હનુમાનજી મહારાજ મૂર્તિ તમે જોઈ શકો છો। આ છે કષ્ટભંજન દેવ મહારાજ હનુમાનજીનું મંદિર, મુખ્ય મંદિર આપણે દર્શન કરીને આવી ગયા ત્યાં। હેલો મિત્રો, કેમ છો તમે બધા? તો ઘણા દિવસો પછી આપણો વિડીયો આવી ગયો છે। તો હાલ આપણે છીએ હનુમાન દાદાના દર્શને, જે કષ્ટભંજન દેવ કહેવામાં આવે છે, સાળંગપુર। તો આપણે આવી ગયા છીએ કષ્ટભંજન દેવ સાળંગપુર। ઘણા સમય પછી આપણે ટાઈમ મળ્યો બહાર નીકળવાનો ઘરની, અને હાલ આપણે આવી ગયા છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા। આપણે અંદર દર્શન તો કરી આવ્યા છીએ ને મારી પાછળ છે એ આ સ્ટોલ છે, સ્ટોલમાં આપણે આવ્યા છીએ ને આગળ હવે જાશું આપણે દર્શન કરી આવ્યા। તો હવે અહીંયા જે ગાર્ડન છે અને જે દાદાની મૂર્તિ છે તે પણ તમને બતાવીશ। તો ચાલો મારી સાથે આગળ। વિડીયો પસંદ લાઈક કરી દેજો ને કોમેન્ટમાં જય શ્રી રામ ને જય શ્રી હનુમાન જરૂર લખી નાખજો। તો આ છે સાળંગપુર હનુમાનજી મહારાજ મૂર્તિ તમે જોઈ શકો છો। અહીંયાની વ્યવસ્થા એકદમ જોરદાર છે, સાફ સફાઈ અને વ્યવસ્થા। આજે તમે જે જોઈ રહ્યા છો તે ભોજનાલય છે। આ છે હનુમાનજી મહારાજનું મુખ્ય મંદિર, જ્યાં તેમની મૂર્તિ આવેલ છે। હેલો મિત્રો, તો આપણે સાળંગપુર દાદાના દર્શન કરી લીધા છે ને હાલ હવે આપણે જઈ રહ્યા છીએ અહીંથી ચોટીલા। તો ચાલો નવા વિડીયોમાં મળશું આપણે ચોટીલા। વિડીયો પસંદ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે।